નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ ગાંધીનગર, મલ્ટી ટ્રસ્ટ, એસવીપી ઇન્ડિયા અને કોર ટુ એન્હાન્સ લર્નિંગ સેલ્ફના સંયુક્ત સહયોગથી 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર ખાતે એક દિવસીય જિલ્લા સ્તરીય કમ્પ્યુટર સાયન્સ હેકાથોન ઉત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પહેલના પ્રથમ તબક્કામાં જિલ્લામાં આવેલા ગ્રામ્ય અને શહેરી જિલ્લા પંચાયત શાળાઓમાંથી કુલ 2135 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 103 વિદ્યાર્થીઓએ અનપ્લગ્ડ કોડિંગ ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વગર ગણનાત્મક સમસ્યાઓ ઉકેલવાની પ્રવૃત્તિ સામેલ હતી. તેમના પ્રદર્શનના આધારે 15 શાળાના 30 વિદ્યાર્થીઓને જિલ્લા સ્તરીય કમ્પ્યુટર સાયન્સ હેકાથોનમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. હેકાથોન દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ક્રેચ પ્રોગ્રામિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોડિંગ પ્રોજેક્ટ તૈયાર કર્યા અને ગેમ્સ, એનિમેશન તથા એપ્લિકેશન્સ બનાવ્યા, જે વાસ્તવિક સામાજિક પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટોના વિષયો છોકરીઓનું શિક્ષણ, કચરા વ્યવસ્થાપન, પાણીની અછત અને વીજળીના દુરુપયોગ જેવા મુદ્દાઓ પર આધારિત હતા. આ હેકાથોનના વિજેતાઓમાં પ્રથમ સ્થાન વારસદ કન્યા શાળા, શિક્ષિકા શ્રીમતી મોનિકા દલસાણિયા, વિદ્યાર્થીઓ પૂજા ઠાકોર અને માહી ઠાકોર. બીજું સ્થાન પ્રાંતીય પ્રાથમિક શાળા, શિક્ષિકા શ્રીમતી ભાવનાબેન પટેલ, વિદ્યાર્થીઓ સાક્ષી સોલંકી અને કાવ્યા સોલંકી હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 15 શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી. પ્રથમ 2 શાળાઓને દરેકને 5 લેપટોપ, ફિઝિકલ કમ્પ્યુટિંગ કિટ્સ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પુસ્તકો તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. બાકી રહેલી 13 શાળાઓને પણ લેપટોપ, પુસ્તકો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પહેલ અંતર્ગત કુલ 45 લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ કોર ટુ એન્હાન્સ એના સીઈઓ શ્રી ઇરફાન લાલાણીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યરત ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરતી સન્નારીઓને ઉદ્ગમ વુમન અચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 17મા વર્ષે ટ્રસ્ટી સ્વર્ગીય ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં 2 દિવસીય ઉષા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ, આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી, કોલકાતા તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ઉષા પર્વ અંતર્ગત ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે 6ઠા ઉદ્ગમ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ મહિલા કલાકારોની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કથકલી જાના, હેડ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇવેન્ટ્સ, આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી, કોલકાતા પત્રકાર અને સામાજિક કાર્યકર પાર્થભાઈ ઠક્કર તથા ઉદ્ગમના ઉપાધ્યક્ષ ચાણક્યભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ગમ પરિવારના સભ્યો આશાબેન સરવૈયા, વીણાબેન વોરા, પરમજીતજી કૌર, દીપાંશ અને કિરાતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અને સંકલન પારુલ મહેતા અને અનિતા ચાવડાએ ફૂલોની સુંદર રંગોલી બનાવી કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ કલાકારોને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના અધ્યક્ષ ડોક્ટર મયુરભાઈ જોશી દ્વારા ઋણ સ્વીકાર અને આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષાબા ધાંધલ, જીલુભા ધાંધલ, મિત્તલબેન રાણા, શરદભાઈ જોશી, હેતલબેન ભટ્ટી, પલ્લવી પટેલ સહિત મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.